હાલો મિત્રો, જો આપણે વાંકાનેર આવી ગયું છે. હવે અહીંથી આપણે ચોટીલા પણ જવાનું છે ચામુંડમાના દર્શન કરવા. અને ત્યાં બાજુમાં એક રહીમિયા ગામ છે, અહીંયા મેલડીમાં એ જવું છે દર્શન કરવા. તો આગળ આ પણ વિડીયો તમે જોતા રહેજો મિત્રો. હવે જો વાંકાનેર થી ચોટીલા જવા નીકળતા 30 કિલોમીટર છે ચોટીલા. પછી ત્યાં પહોંચીને તમને આગળ વિડીયો બતાવીશ. હવે આપણે અમદાવાદ હાઈવે રોડ પર ચડી ગયા છીએ. હવે ચોટીલા થોડુંક જ નજીક છે, પછી ત્યાં જઈને તમને હું દર્શન કરાવીશ. હાલો મિત્રો, હવે જો અમે ચોટીલા પહોંચી ગયા છીએ. જો તમને સામે ડુંગર દેખાય છે. પછી તમને ચામુંડમાના પણ દર્શન કરાવશું. પેલા અમારે રહીમિયા જવાનું છે મેલડીમાં, ત્યાં પણ તમને દર્શન કરાવશું મેલડીમાંના. તો આગળ જોતા રહેજો વિડીયો. અને અમારે જો તમને અમારી આ વિડીયો ગમતા હોય અમારી ચેનલ, તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો. જો હવે હું તમને હમણાં રહીમિયા જવાનો રસ્તો આવે એટલે બતાવું કે આપણે ચોટીલાથી કઈ બાજુ રહીમિયા ગામ જવાનું છે. એ જોતા રહેજો આગળ તમે. હવે આપણે જો અહીંથી આપણે રહીમિયા જવાનું છે મેલડીમાંના દર્શન કરવા. એ આ બાજુ આવે, જુઓ તમે, આ રસ્તો છે મેલડીમાંના મંદિર તરફ જવાનો, રેશમિયા ગામ. આગળ જોતા રહેજો. ચોટીલા થી 6 કિલોમીટર થાય છે રેશમિયા ગામ. ત્યાં જઈને તમને મેલડીમાંના દર્શન કરાવું છું. તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો. હાલો, હવે જો રેશમિયા ગામ આવી ગયું છે. આપણે ગામમાં પહોંચી ગયા. હવે મંદિરે જઈને તમને દર્શન કરાવશું માતાજીના. જુઓ, ગામ નાનું અને સરસ ગામ, નાનું એવું રેશમિયા. જો આ ગામ જોવો. આ ગામ નાનું સરસ ગામ રેશમિયા. ચોટીલાથી 7 કિલોમીટર થાય છે. તમે પણ એકવાર દર્શન કરવા આવજો મેલડીમાંના. રહીમિયા વાળી મેલડી કહેવાય માતાજી. શ્રદ્ધાળુઓ બધા સામે મળ્યા. આ મેલડીમાં તરફ જવાનો રસ્તો. થોડીક ગલીઓ ફાકડી છે પણ વાંધો ન આવે. ધ્યાન રાખવું પડે. સામે કોઈ ગાડીઓ આવતી હોય તો ધીમે ધીમે ગાડી હાંકવાની. હાલો, જો મંદિર આવી ગયું છે મિત્રો મેલડીમાંનું. તમને અહીંયા દર્શન કરાવું છું માતાજીના. આપણે અહીં ગાડી પાર્કિંગ માટેની પણ સારી સુવિધા છે. હાલો મિત્રો, જો હું તમને મેલડીમાંના દર્શન, મંદિર આવી ગયું છે. જ્યાં મેલડીમાંનું મંદિર.
જો આ મેલીમાન દર્શન કરો તમે. રહેમિયા રીમા મેલડી દર્શન કરો. હાલો મિત્રો, હવે જો અહીંયા પણ અમે મેલડીમાના દર્શન કરી લીધા છે. હવે અમે જાશું ચામુંડમાના દર્શન કરવા ચોટીલા. ત્યાં પણ તમે આગળ વિડીયો જોતા રહેજો. જય માતાજી. જો મિત્રો, તમે અહીંયા રેશમિયા આવો મેલડીમાના દર્શને, તો પછી જો આ ભાઈ ગોલા બહુ મસ્ત બનાવે છે, મહાકાળી એન્ડ કોલ્ડ ડ્રિંક્સ. એકવાર તમે આવજો. જો અમે અહીંયા ગોલા ખાધા લઈશી. ગોલા એકદમ મસ્ત બને. અને એકવાર તમે અહીંયા જરૂર આવજો, દર્શન કરવા આવો ને એટલે જોઈ લ્યો મહાકાળી કોલ્ડ ડ્રિંક્સ. જય માતા. ના ચાલશે તમારે. જો ગોલો મિત્રો, આ ભાઈએ ગોલો બનાવ્યો, કેટલો મસ્ત બનાવ્યો છે. એટલે એકવાર તમે આ ભાઈની મુલાકાત જરૂર ને જરૂર લેજો. જો આ ભાઈ હશે અહીંયા, બરોબર, થાકી ઠંડુ પાણી, પેપ્સી બધું રાખે છે, બરોબર, ટોટલ વસ્તુ. લા ભાઈને સપોર્ટ કરજો જેમ બને એમ.